પર્યાવરણ બચાવવાના નારા હવે માત્ર સૂત્ર બની ગયા છે, પરંતુ જમીન પર હકીકત શું છે? શું વિકાસના નામે કુદરતને બલિ ચડાવવામાં આવી રહી છે? અને શું લોકોના સ્વાસ્થ્યની કિંમત પર ઉદ્યોગો આગળ વધી રહ્યા છે? દેવભૂમિ દ્વારકાના મીઠાપુરમાંથી સામે આવતી તસવીરો અને આક્ષેપો એક ખૂબ જ ગંભીર સવાલ ઊભો કરે છે. શું આપણે વિકાસ અને વિનાશ વચ્ચેની રેખા ભૂલી ગયા છીએ? શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર વિસ્તારમાં આવેલી ટાટા કેમિકલ કંપની સામે લાંબા સમયથી પ્રદૂષણના આક્ષેપો થઈ રહ્યા છે. સ્થાનિકોનો આરોપ છે કે કંપની પોતાના કારખાનામાંથી નીકળતો કેમિકલયુક્ત કચરો દરિયામાં ઠાલવી રહી છે, જેના કારણે દરિયાઈ જીવસૃષ્ટિ, ખેડૂતોની જમીન અને આસપાસ રહેતા લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી રહી છે. આ મુદ્દે ચારણ દેવરામભાઈ વાલા દ્વારા 9 માર્ચથી અન્નજળનો ત્યાગ કરીને ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ આ ઉપવાસને જબરજસ્તી તોડવાના આક્ષેપો સામે આવતા મામલો વધુ ઉગ્ર બન્યો છે. આ સમગ્ર ઘટનાએ હવે રાજકીય વળાંક પણ લઈ લીધો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલ આંબલિયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને તંત્ર અને કંપની સામે અનેક ગંભીર સવાલ ઊભા કર્યા છે. તેના પત્રમાં સ્પષ્ટ રીતે પૂછવામાં આવ્યું છે કે જો પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા વર્ષો દરમિયાન 58 વખત મુલાકાત લેવામાં આવી હોય તો પછી આટલા વર્ષોમાં શું કાર્યવાહી થઈ? કેમ વારંવાર કારણદર્શક નોટિસ અને ડાયરેક્શન આપવાની ફરજ પડી? અને જો સ્થિતિ ગંભીર હતી તો પછી કંપનીના કોલ્ડ યાર્ડને એક વખત બંધ કરવાનો આદેશ આપ્યા પછી ફરી કામગીરી કેવી રીતે શરૂ થઈ? પત્રમાં વધુ એક મહત્વનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે કે 22 ડિસેમ્બર 2025ના રોજ 8 વિભાગના અધિકારીઓ સંયુક્ત કમિટીએ સ્થળ મુલાકાત કરી હતી, પરંતુ 3 મહિના વીતી ગયા છતાં અહેવાલ જાહેર થયો નથી. શું આ કમિટી માત્ર દેખાવ માટે બનાવાઈ હતી કે પછી ખરેખર તપાસ થઈ રહી છે? આ અંગે પણ કટાક્ષ સાથે સવાલો પૂછવામાં આવ્યા છે. સૌથી ચોંકાવનારો આક્ષેપ તો એ છે કે આ પ્રદૂષણના કારણે સ્થાનિકોમાં શ્વાસની તકલીફ, ચામડીનો રોગ, પથરી અને કેન્સર જેવા ગંભીર રોગોમાં વધારો થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સાથે સાથે ખેડૂતોની જમીન બિનઉપયોગી બનતી જાય છે અને દરિયાઈ જીવસૃષ્ટિ પર પણ ગંભીર અસર પડી રહી છે. જો આ દાવાઓ સાચા હોય તો માત્ર પર્યાવરણનો મુદ્દો નથી, પરંતુ માનવ જીવન માટેનો સીધો ખતરો છે. આ સાથે દેવરામભાઈ વાલાના ઉપવાસને જબરજસ્તી તોડવાના મુદ્દે પણ તંત્રની ભૂમિકા પર સવાલ ઊભા થયા છે. શું દેશમાં અહિંસક રીતે વિરોધ કરવાનો અધિકાર પણ હવે સુરક્ષિત નથી? શું પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે અવાજ ઉઠાવવો ગુનો બની ગયો છે? પાલ આંબલિયાએ પોતાના પત્રમાં માંગ કરી છે કે સંયુક્ત કમિટીનો રિપોર્ટ તાત્કાલિક જાહેર કરવામાં આવે, બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થાય અને કંપની દ્વારા ફેલાવવામાં આવેલા પ્રદૂષણને તરત જ બંધ કરવામાં આવે. સાંભળો આ મામલે પાલ આંબલિયા શું કહી રહ્યા છે. ટાટા કેમિકલ મીઠાપુર દ્વારા જમીનમાં, હવામાં અને દરિયામાં જે પ્રદૂષણ ઝેરી કચરો ઠાલવવામાં આવે છે તેની સામે 12 દિવસ સુધી અન્નજળનો ત્યાગ કરી અને ઉપવાસમાં બેઠેલા દેવરામભાઈ વાલાને આ સરકારે જાણે હિટલરશાહી પ્રથા હોય એ પ્રમાણે ઉપાડી અને જબરજસ્તીથી એમના ઉપવાસ તોડાવવામાં આવ્યા. એ બાબતે આજે મેં રાજ્યના મુખ્યમંત્રીશ્રીને કાગળ લખ્યો છે અને કાગળમાં મેં કહ્યું છે કે માનનીય મુખ્યમંત્રીશ્રી, તમારા જ અંડરમાં આવતા પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ગાંધીનગર, જામનગર દ્વારા દેવરામભાઈ ઉપવાસમાં બેઠા એના બીજા દિવસે એટલે કે 10 માર્ચના રોજ એક કાગળ દેવરામભાઈને આપવામાં આવે છે અને આ કાગળમાં લખ્યું છે કે 8 ડિસેમ્બર 2025 અને 22 ડિસેમ્બર 2025ના રોજ અલગ અલગ 8 વિભાગના અધિકારીઓની જોઈન્ટ કમિટીએ મુલાકાત લીધી. આ જ કાગળમાં લખવામાં આવ્યું છે કે 2020થી લઈ અને અત્યાર સુધીમાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડે કંપનીની 58 વખત મુલાકાત લીધી છે, 4-5 વખત કારણદર્શક નોટિસ આપી છે, 5-6 વખત નોટિસ ઓફ ડાયરેક્શન કર્યું છે, એક વખત યાર્ડ જે બંધ છે, જે કોલ્ડ યાર્ડ છે એમને બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ તમારા કાગળો જ કહે છે કે તમે એ કંપનીને ક્યાંક ને ક્યાંક છાવરો છો. 58 વખત મુલાકાતમાં કંઈ જાણવા જ ના મળ્યું તમને? તમે કેમ કોઈ પગલાં ના લીધા? આ 8 વિભાગોના અલગ અલગ 8 વિભાગોના અધિકારીઓ જ્યારે કંપનીની મુલાકાત પ્રદૂષણ માટે લે છે તો એ ચા પાણી નાસ્તો કરી અને હપ્તાની થેલી લઈ અને કંપની પાસેથી આવતા રહ્યા કે શું થયું? 22 ડિસેમ્બર 2025ના રોજ છેલ્લી મુલાકાત આ અધિકારીઓ કરે છે. એને આજે 3 મહિના થયા છે. 3 મહિનામાં કેમ કોઈ અહેવાલ ન આવ્યો?
દેવરામને શું કામ ત્યાં ઉપવાસમાં બેસવું પડ્યું 3 મહિના સુધી, અને એ પ્રદૂષણ જેવા ખાસ મહત્વના વિષય ઉપર 3 મહિના સુધી સરકારના 8 વિભાગના અધિકારીઓ અહેવાલ જ ન કરી શકે? આ તો સરકાર પોતે ક્યાંક ને ક્યાંક પ્રદૂષણ કરવા માટે કંપનીઓને મોકો આપતી હોય એવું લાગે છે. એટલે મુખ્યમંત્રીશ્રીને કાગળ લખીને કહ્યું છે કે ઓખા મંડળના 10 ગામો એવા છે કે જ્યાં આજે આ કંપનીના કારણે ખેતી ખતમ થઈ ગઈ છે. 23 ગામો એવા છે કે જ્યાં 60%થી 70% ખેતી ખતમ થઈ ગઈ, ને હવે સરકાર નહીં જાગે તો આ 30% ખેતી છે એ ખતમ થઈ જશે. દેવરામ પોતે આ 8 અધિકારીઓને દરિયામાં 22 ફૂટનો અંદર દંડો નાખી અને અધિકારીઓને બતાવે છે કે જો આ રેબડી અહીંયા છે, આ ઝેરી કેમિકલ કચરો અહીંયા થર 22 ફૂટનો થર જામી ગયો છે, તેમ છતાંય કોઈ અહેવાલનો રિપોર્ટ જ નહીં. એટલે દેવરામે છેલ્લે ન છૂટકે સરકાર સામે ઉપવાસ આંદોલનમાં અનજળનો ત્યાગ કરીને બેસવું પડ્યું. ઓખા મંડળને બચાવવા માટે, ઓખા મંડળના ખેડૂતોને, ઓખા મંડળના માછીમારોને બચાવવા માટે એણે ઉપવાસ આંદોલન કરવું પડ્યું છે. અને તેમ છતાંય સરકાર આજની તારીખમાં કેમ કોઈ ત્યાં પગલાં લેતી નથી? પત્રમાં સરકારને કહ્યું છે કે તાત્કાલિક આ બાબતે તપાસ કરવામાં આવે, જે અહેવાલની દેવરામ માગણી કરે છે એ અહેવાલ આપવામાં આવે, અને જો સરકાર આ બાબતે કંઈ નહીં કરે તો આખા ઓખા મંડળના ખેડૂતોને સાથે રાખીને, માછીમારોને સાથે રાખીને આવનારા દિવસોમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી અમારે લડાઈ કરવાની ફરજ પડશે તો અમે લડાઈ કરીશું. હવે સૌથી મોટો સવાલ એ છે કે જો વર્ષોની તપાસ ચાલી રહી હતી તો પછી પ્રદૂષણ બંધ કેમ નથી થઈ રહ્યું? શું કંપનીની મનમાની ચાલી રહી છે કે પછી કોઈ અંદર ખાને સેટિંગના કારણે આ બધું ચાલતું રહ્યું છે? અને જો આવું છે તો જવાબદારી કોણ લેશે? આ મામલો હવે માત્ર એક કંપની અથવા એક વિસ્તારમાં મર્યાદિત નથી રહ્યો, પરંતુ સમગ્ર સિસ્ટમની કાર્ય પદ્ધતિ પર સવાલ ઊભા કરી રહ્યા છે. જોવાનું રહ્યું કે આ મુખ્યમંત્રી આ પત્રનો શું જવાબ આપે છે, અને શું ખરેખર કડક પગલાં લેવામાં આવશે કે પછી ફરી એકવાર આ માત્ર મુદ્દો બની કાગળ સુધી સીમિત રહી જશે? આ મામલે તમારું મંતવ્ય અમને કમેન્ટ કરીને જણાવો, અને અમને જણાવો કે શું વિકાસ માટે પર્યાવરણને નુકસાન કરવું યોગ્ય છે? આ પ્રકારના વિશ્લેષણાત્મક સમાચાર માટે સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.